जी रड़ी पड़िया, क्यों निकल गए मेरे शिकार, क्यों निकल, मेरे हृदय को छोड़ के क्यों जा रहे हो? क्या मेरा हृदय अच्छा नहीं है? क्या मेरा हृदय क्रूर है या मेरा हृदय दुष्ट है? आओ आओ, वापस मेरे हृदय में बैठ जाओ। बहुत सुंदर प्रार्थना। यो अंतः प्रविश्य मम वाचमिमां प्रसूता संजीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्याश्च हस्तचरण श्रवन्त्वगादिं प्राणन्नमो भगवते पुरुषाय तुभ्यं। ध्रुव जी ये प्रार्थना कर, मेरी सोई हुई वाणी को जगाने वाले, मेरी जबान पर सरस्वती बन के बोलने वाले, मेरे आंखों में सूर्य चंद्र बन के देखने वाले, मेरे कानों में भगवान श्रोत्रा बन के सुनाई देने वाले, मेरे नाक में अश्विनी कुमार बन के सुंघाई देने वाले, ऐसे प्रभु मेरे हृदय में से निकल जाओगे तो ये प्राण कहां रहेंगे? आ जाओ, अंदर विराजमान हो जाओ। अने भगवान ध्रुव जी ने कहा, बेटा मांग, तुझे जो चाहिए वो मांग ले, मांग। ધ્રુવજી કહ્યું, ભગવાન માંગવાનું તો ઘણું જ હતું, ઘરેથી લાંબુ લિસ્ટ બનાવીને આવ્યો હતો, પણ હવે તમને જોયા તો એવું લાગ્યું કે હવે કઈ માંગવાનું બાકી જ નથી. એકવાર ભગવાનને જોઈ લે ને પછી કોઈ ઈચ્છા બાકી નહીં. એક રાજકુમારી હતી, ખૂબ સુંદર હતી, ખૂબ સુંદર, રાજાની છોકરી હતી, રૂપવાન હતી. એની પાછળ ગામનો એક છોકરો, આવારા છોકરો, આવો જ પાગલ, એ છોકરી રાજકુમારીની પાછળ પડ્યો. એને જોઈ સીટી વગાડે, નખરા કરે. રાજકુમારી કંટાળી ગઈ, એનાથી હેરાન થઈ ગઈ. ઇજ્જતના મારી બાપને બી નહીં કહી બિચારી. અને છોકરો રાજકુમારી એકલી મળે ને ત્યાં એને પકડે, મારી સાથે લગ્ન કર, મારી સાથે લવ કર. રાજકુમારી હેરાન હેરાન થઈ ગઈ. કંટાળીને એક દિવસ રાજકુમારી કીધું, તું ખરે જ મને પ્રેમ કરે છે? કે હા. મારા માટે મરવા બી તૈયાર છે? કે હા. તો એક કામ કરીશ મારું? હા. તું બોલ. આકાશના તારા તોડી લાવું તું બોલે તો? તારા વારા તોડવાની જરૂર નહીં, એક કામ કરીશ તો? બોલે હા. જંગલમાં એક શિવજીનું મંદિર હતું. રાજકુમારી કહ્યું, આ મંદિરમાં એક પગ પર 1 વર્ષ સુધી ઉભો રહી જા, 1 વર્ષ પછી હું તારી સાથે લગ્ન કરીશ. પ્રોમિસ? કે હા પ્રોમિસ. અને છોકરો સાચે જ પ્રેમ કરનારો જઈને શિવજીના મંદિરમાં 1 વર્ષ ઉભો રહી ગયો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 6 મહિના થયા અને શિવજી પ્રસન્ન થઈ ગયા. માંગ, ક્યાં ચાહીએ? શિવજી મળી ગયા. તારી ભક્તિ દઈ દે પ્રભુ, તારી ભક્તિ દઈ દે, તારી સેવા દઈ દે. તારા સિવાય કોઈનું નામ નહીં લઉં, તારા સિવાય કોઈનું મોઢું નહીં જોઉં, એવી ભક્તિ દઈ દે પ્રભુ. તથાસ્તુ. અને બાવો બની ગયો. પછી રાજકુમારીએ એને જોયો અને એની પાછળ શું રે, ચાલે કે લગન? માતા માફ કર. ક્યારનો તો સીટી વગાડતો હતો ને એને હવે માતા. હા માં, તું મારી ગુરુ છે, તું મારી ગુરુ. તારા આ દેહની પાછળ દીવાનો પડી બનીને પડતો તો હું સંસારમાં ફસાઈ જતો, પણ તું એ મને કેટલો સુંદર ગુરુ મંત્ર દીધો ભગવાનની ભક્તિ કરવાની, અને તારા કારણથી શિવજીની ભક્તિ કરી મને પરમ તત્વ મળી ગયું. હવે તારા જેવા હાડ માસના પૂતળાને હું શું કરું? મને તો પરમાત્મા મળ્યો છે દેવી, પરમાત્મા મળ્યો છે. એકવાર ભગવાન મળી જાય ને પછી સંસારમાં કોઈ વસ્તુ પ્રત્યે પ્રેમ રહેતો નથી, બધી ફીકી લાગે. તમે એકવાર ભગવાનની ભક્તિ તો કરીને જુઓ, ભલે ખોટે, સાચી સાચી નહીં કર્યું. આ છોકરાને જેમ ખોટી ખોટી ભક્તિ કરો ને, હા, રમત રમતમાં બી છોકરાઓ રમે ને, ખોટા ખોટા રમે ને, એવી રીતે તમે ખોટા ખોટા ભક્તિ તો કરી જુઓ એકવાર. અરે खेल खेल में भक्ति करते हैं तो भी भगवान मिल जाते हैं. एक चोर एक राजाના ઘરથી ચોરી કરીને ભાગ્યો, માથા પર સોનાનો ધનનો ઘાસડો, અને ચોર ભાગી રહ્યો. પાછળ એને સિપાઈ પડ્યા. ભાગતા 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 ચોરે દેખ્યું કે હવે સિપાઈ છોડવાના નથી. એક આમ વળતી આવીને ત્યાં ચોર થોડા પાછળ હતા, સિપાઈ થોડા પાછળ હતા, ચોર આગળ. એને જલ્દી જલ્દી પોટલું ફેંકી દીધું ખાડામાં ધનનો, અને એના કપડાં બી કાઢી કાઢીને સળગાવી દીધા, અને આખા શરીરે રાખ ચોપડીને બેસી ગયો. સિપાહીઓ આયા, આજુબાજુ દેખ્યું, ચોર તો નહીં દેખાયા, પણ મહારાજ દેખાયો. મહારાજના પગમાં પડ્યા સિપાહી, 10 રૂપિયાની નોટ ચડાવી. બાવા
કોઈ ચોર દેખાય તમને? આ તો ઢોંગી બાવો તો મૌન હે મેરા બોલતા હટ. સિપાહી કોઈ બાવો ખૂબ ચમત્કારી છે, ખૂબ તેજસ્વી છે, શ્રાપ દઈ દેશે. સિપાહીઓ ભાગી ગયા. રાજાએ પૂછ્યું પકડાયો ચોર? કે બા મહારાજ ચોર તો નહીં પકડાયો, પણ ચોર જે રસ્તાથી ગયો ને તે રસ્તામાં એક બાવો આખા શરીર પર રાખ ચોપડીને બેઠો છે, કપડા બી નથી પહેરેલા, બહુ તપસ્વી બાવો દેખાય છે, એને ખબર છે. અને રાજા આવ્યો પાલખીમાં બેસીને, દેખ્યો તપસ્વી બાવાને રાખ ચોપડેલો. રાજાએ સોનાનો મુકટ કાઢ્યો અને બાવાના પગમાં મૂક્યો. બાપજી, અમારો મોગટ સ્વીકાર કરો, અમારી સોનાની પાલખી લો, ચાલો મારા મહેલ પર તમને અલગ મઠ બનાવી દઈશ, મહેલ બનાવી દઈશ, તમને રથ ઘોડા પાલખી બધું અપાવી દઈશ, ચાલો બાપ રસ્તામાં નહીં બેસો. અને ચોરના આંખમાંથી ટપ 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 આંસુ પડવા લાગ્યા. ખાલી ઢોંગ કર્યો બાવા બનવાનો તો રાજાએ મુગટ મૂકી દીધો. જો સાચો બાવો બનતે તો મને પરમાત્મા પાછળ ફરતો, મારા પરમાત્મા. ઢોંગી ભક્તિથી બી જો ભગવાન મળી જાય તો સાચી ભક્તિ કરીને દેખો, કભી કરકે તો દેખો ભગવાન, કભી તો કરકે તો દેખો. મારા ભાઈ બહેનો, ધ્રુવજી ને ભગવાન કહે છે કઈ માંગ બેટા, તને જોઈએ તે માંગ. અને ધ્રુવ મહારાજે કહ્યું ભગવાન ઘણું માંગવાની ઈચ્છા હતી, પણ તમને દેખ્યું તો બધી ઈચ્છાઓ શાંત થઈ ગઈ. જગતનો પરમ તત્વ મળી ગયું, જગતનો બાપ મળી ગયો, હવે શું જોઈએ? તો બી બેટા કઈ તો માંગ. ભગવાન મને મારા બાપની ગાદી પર બેસવાની ઈચ્છા હતી, બાપના ખોળામાં બેસવાની ઈચ્છા હતી, પણ આજે તમને દેખ્યા તો લાગ્યું એ બાપ તો આજ છે ને કાલે મરી જશે, પછી કોની ખોળામાં બેસીશ? તમારા ખોળામાં મને બેસાડો પ્રભુ. તમે પરમ પિતા છો, જગતના સાચા બાપ તો તમે છો, મને તમારા ખોળામાં બેસાડી દો. પરમાત્માએ ધ્રુવજીને ખોળામાં બેસાડ્યો, સમજાવ્યો, પાછો રાજમાં વિદાય કર્યો. ધ્રુવજી મહારાજે 11,000 વર્ષ રાજ કર્યું. ઉત્તર દિશામાં એક તારો દેખાય છે, ધ્રુવનો તારો. ભગવાને અચલ પદ દઈ દીધું. બધા તારાઓ જગા બદલે, પણ ધ્રુવનો તારો એક જ જગા પર રહી, એ કોઈ દિવસ સરકતો જ નથી. અચલ પદ દઈ. અરે ભાઈ બહેનો, મનુ મહારાજની છોકરીઓનો વંશ બી ઘણો પવિત્ર છે. આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ નામની 3 છોકરી. આકુતિ નામની છોકરી ઋષિને પરણાવી, પ્રસૂતિ નામની છોકરી દક્ષ પ્રજાપતિને પરણાવી, એને 60 છોકરી થઈ. 60 છોકરીમાંથી 27 છોકરી ચંદ્રમાને પરણાવી. અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા, ઉત્તરા, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, મૂળ, ઘનિષ્ઠા, અનુરાધા, શતતારકા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, પૂર્વાભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, શ્રવણ, રેવતી અને શતભિષા, આ 27 છોકરીઓ ચંદ્રમાને પરણાવી દીધી. 13 છોકરીઓ ધર્મ પ્રજાપતિને પરણાવી. શ્રદ્ધા, મેઘા, તિતિક્ષા, જયા, દયા, બુદ્ધિ, ઘૃતિ, ક્ષમા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, આ 13 છોકરીઓ ધર્મ પ્રજાપતિને પરણાવી. 13 છોકરી કશ્યપ ઋષિને પરણાવી. દીતિ, અદિતિ, ધનુ, કાષ્ટા, અરિષ્ટા, સુરસા, સુરભી, મુનિ, ક્રોધવસા, તામ્રા, ઈલા, અરુણા અને મૂર્તિ, આ 13 છોકરીઓ કશ્યપ ઋષિને પરણાવી. 4 છોકરીઓ તાર્ક્ષ ઋષિને પરણાવી. ધનુ, કાષ્ટા, કદ્રુ અને વિનીતા. વિનીતાથી ગરુડજી પેદા થયા. 4 છોકરીઓ તાર્ક્ષ ઋષિને પરણાવી. 1 છોકરી સ્વધા નામની બેટી પિતૃઓને પરણાવી. 1 સ્વાહા નામની છોકરી અગ્નિને પરણાવી. અને સૌથી નાની દીકરી સતી, જગદંબા પાર્વતીનો અવતાર, એ શિવજીને પરણાવી. પાછળથી એ છોકરી દક્ષ પ્રજાપતિના પિતાના યજ્ઞમાં ગઈને ત્યાં બળીને ભસ્મ થઈને પછી હિમાલયને ત્યાં જન્મ લીધો હતો. મનુ મહારાજની નાની છોકરી દેવહૂતિ એ કરદમ ઋષિ સાથે પરણાવે છે. હું તમને અત્યારે કથા કરીને, બ્રહ્માજીને 10 છોકરા થયા, એમાં એ તપ કરવા ગયા હતા, એમાં 1 છોકરો કરદમ ઋષિ હતો. ગુજરાતમાં સિદ્ધપુર પાટણ શહેર, સરસ્વતી નદીને કિનારે કરદમ ઋષિએ તપસ્યા કરી છે. એનું તપ જોઈને ભગવાન નારાયણ પ્રગટ થયા છે. નારાયણના આંખમાંથી આંસુની બુંદ પડી અને બુંદ આંસુના ટીપા પડ્યા અને ટીપાથી એક સરોવર બની ગયું. એ સરોવરનું નામ બિંદુ સરોવર પડી ગયું. માતૃગયાની કથા છે આ. જે કોઈ આ કથા સાંભળે છે, ભગવાન એની માને મુક્તિ આપે છે. કરદમ મહારાજે ત્યાં તપ કર્યું. ભગવાન પ્રગટ થયા, આશીર્વાદ માંગવા કહ્યું. ત્યારે કરદમ ઋષિએ કહ્યું કે ભગવાન, મારું ઘર ચલાવે એવી કોઈ ઘરવાળી બતાવો. મને મારા પિતાએ સૃષ્ટિની રચના કરવા કહી છે, દુનિયાની રચના, મારો સંસાર ચલાવે એવી કોઈ બતાવો. હે બહેનો ભાઈઓ, સારો વરરાજો કે સારી વરરાજી જોઈતી હોય ને, આમ તેમ ફાફા નહીં મારો,
આને કહું, ભગવાનને કહું, મને સારો આપજો. હે બહેનો, માંગજો સારો, મહાદેવ જેવો આપજો. જે બોલું તે મુંડી હલાવે, જે બોલું રાવણ જેવો ને હિરણ્યકશ્યપ જેવો નહીં દેજો ભગવાન. ભગવાન પાસે માંગજો. મનુ મહારાજ નારાયણને કહ્યું કે મારા યોગ્ય કોઈ પત્ની બતાવો. ત્યારે ભગવાને કહ્યું કે હે કરદમ, મનુ મહારાજ અને શત્રુપા રાણીની બેટી નાની દેવહૂતિ તમારે લાયક છે. આજથી ત્રીજે દિવસે મનુ મહારાજ દેવહૂતિના લગ્ન કરવા આવશે તમારી સાથે. તમે એનું પાણી ગ્રહણ કરી લેજો. ત્રીજે દિવસે વિમાનમાં બેસીને મનુ મહારાજ, શત્રુપા રાણી અને દેવહૂતિ આવ્યા. વિમાનમાં બેસીને કરદમ ઋષિના આંગણામાં વિમાન, ઝોપડી, કરદમ ઋષિની ઝોપડી. છોકરીનો બાપ વિમાનમાં આવ્યો અને છોકરો ઝોપડીમાં રહેનારો છે. દેખો, વેવાઈ કરવા તો સરખા સરખા કરવાનું, સરખા સરખામાં સગાઈ કરવું જોઈએ. હા, આપણે બાટલી પીએ તો સામે બી પીવાળો જોઈએ. આપણે બોટી બોટી ખાઈએ તો સામે બી બોટી બોટી ખાવાળો જોઈએ. બરોબરીને સગા જોઈએ કે નહીં? કેવા સગા? પૈસામાં બરોબરી કરે એવો નહીં, ધર્મમાં તમારી બરોબરી કરે એવો સગો શોધજો. મનુ મહારાજ એમની છોકરીને લઈને, શત્રુપા રાણી સાથે દેવહૂતિને લઈને વિમાન ઉતર્યો કરદમ ઋષિના આંગણામાં. કરદમ ઋષિ ઓટલા પર ઉભા, જોયા 3 જણા ઉતર્યા છે. આવો પધારો. આસન દીધા, 3 આસન. જુઓ, 3 આસન. કરદમ ઋષિએ વિચાર કર્યું, મનુને જોયા ડોસો છે, શત્રુપાને જોઈ ડોશી છે, આ તો સસરા છે. દેવહૂતિ દેખાય જુવાન છોકરી, આ મારે લાયક છે. દેખાવામાં તો સારી છે, પણ મારું ઘર ચલાવશે કે પછી કોને ખબર. હા, પરીક્ષા તો લઉં એની પરીક્ષા લઉં. કરદમ ઋષિએ પરીક્ષા લેવાનું નક્કી કર્યું. 3 જણા આવ્યા, 3 આસન પાથર્યા, ચટાઈ પાથરી. બેઠો. મનુ મહારાજ ને શત્રુપા રાણી બેસી ગયા. દેવહૂતિ બેઠી નહીં, બેઠી. વિચાર કર્યો, આ ભવિષ્યમાં મારો ધણી બનશે અને મારો ધણી આસન પાથરીને હું બેસું તો પાપ લાગે. હે બેનો, વિચાર કરજો. મને છે ને ભાગવતમાં કોઈનું સંસાર જો ગમતું હોય તો કરદમ અને દેવહૂતિનો સંસાર ખૂબ ગમે, ખૂબ દિવ્ય સંસાર. બહેનો, તમે દેવહૂતિ બનજો, ભાઈઓ તમે કરદમ બનજો. જુઓ કેવો સંસાર છે. દેવહૂતિ બેઠી નહીં, મારો ધણી બનશે આ, અને એના પાથરેલા પાથરણા પર બેસું તો મને પાપ લાગે. ધણી કામ કરે ને હું આરામ કરું, પાપ લાગે. બેનો, આજે તો બેનો કથામાં ખૂબ આવી છે, અને ઘરે તમારા કરદમ ઋષિને ઓર્ડર દઈને બી આવી હશો. દેખો, આજે મહારાજ મોડું કરવાનું કાલે જ કહી દીધું હતું, મોડું કરશે અને આવા મોડું થાય ને તો મારો બી ખાટલો પાથરી મૂકજો ને તમારો બી પાથરજો ને છોકરાને બી સુવાડી દેજો. દૂધને ગરમ થઈ જાય તો ઉતારીને ફ્રીજમાં મૂકી દેજો ને પછી ફ્રીજને બરોબર બંધ કરજો. અડધું ખુલ્લી મૂકી દેજો ને તમે એવું પછી અંદર ઘરમાં ઘૂસી જાય અને પછી મારે પાછળ ચા બા બનાવતા નહીં. હા, તો બહુ ઓર્ડર થઈને આવી જાય બધું. દેવહૂતિ બેઠી નહીં, મારો ધણીનું કરેલું કામ હું કેમ સ્વીકાર કરું? પાપ લાગે. કરદમ સમજી ગયા બેસતી નથી. કરદમે કહ્યું, દેવી ये बैठो, ये तुम्हारे लिए बिछाया आसन, बैठो. હવે ધણીના પાથરેલા આસન પર બેસાય નહીં, અને ધણીએ કહ્યું બેસ, તો બેસવું પડે. નહીં બેસે તો ધણીનું અપમાન થાય. શું કરશું? આ કસોટી લઈ રહ્યો છે, ધણી પરીક્ષા લઈ રહ્યો છે. બેનો, પરીક્ષા લે ને, તમે બી છોકરો જોવા જાવ ત્યારે છોકરાની પરીક્ષા લે, છોકરાવાળા છોકરીની પરીક્ષા લે ને. તું પિક્ચર જોવા જાય કે પિક્ચર? તું સિરિયલ જોઈ? હા, સિરિયલ જોઈ. તને કઈ સિરિયલ ખૂબ ગમે? કે મને હોરર શો ખૂબ ગમે. બાપ, હોરર શો નહીં કરજો હા. એવી સાથે નક્કી કોઈ ભૂતડી આવવાની છે તમારા ઘરમાં. હા, તો એવી કસોટી નહીં કરો. હા હા, છોકરી છોકરાને પૂછે તું ક્રિકેટ જોઈ કે ક્રિકેટ? અરે ક્રિકેટ, જે દિવસે ક્રિકેટ હોય તે દિવસે ટીવીની આગળથી નહીં સરકું, અને ગામમાં ટીવી નહીં, કાન પાસે રેડિયો લગાવીને જ ફરું, અને અંદરથી કંઈ બોલે મને તો કઈ સમજાય નહીં, બીજા તાળી વગાડે તો હું બી વગાડી દઉં. હા,
એવો ક્રિકેટનો શોખીન, બાઈ એવી પિક્ચરની શોખીન. અને લગ્ન થઈને જ્યારે સાસરે જાય ને ત્યારે ખબર પડે હવે ચૂલામાં કોને બાળવું, પિક્ચરને બાળવું કે ક્રિકેટને બાળવું. હા, એક એવી જ છોકરી પરણી નવી નવી સાસરે ગઈ. માએ કોઈ દિવસ ચૂલા પાસે બેસાડ્યા જ નહીં. કોલેજમાંથી નીકળીને ડાયરેક્ટ લગ્ન થયા, પિક્ચર જોઈને મજા કરીને બોમ્બે જેવા સિટીમાં ડોક્ટરની સાથે પરણાવી. ઘરે કામ કરવાળો રસોઈયો, રસોઈ કરવાળો રસોઈયો, કપડાં ધોવાળા, વાસણ માંજવા, બધું. બાઈને કઈ કામ નહીં. એક દિવસે રાત્રે પિક્ચર જોવા ગયા, 9 થી 12નો શો. 12 વાગે પિક્ચર જોઈને નીકળ્યા બહાર. ધણીને ભૂખ લાગી. ઘરવાળીને કે મને ભૂખ લાગી. લારી બારી બધી બંધ થઈ ગઈ, હોટલ બંધ થઈ ગઈ. રસોઈયો બી તો ઘરે જતો રહ્યો હશે, મને ભૂખ લાગી. ઘરવાળી કે ચિંતા નહીં કરો, મને મારી કોલેજમાં છે ને એક પાકશાસ્ત્ર પુસ્તક હતું, હોમ સાયન્સ. અને પાકશાસ્ત્ર પુસ્તક હતું, એ પુસ્તકમાં જોઈને બનાવું કે હા બનાવ. અને બાઈ ગઈ, પાકશાસ્ત્રનું પુસ્તક ખોલ્યું, જલ્દી કઈ વસ્તુ બને તે પાના ખોલવા લાગી. શીરાનું પાન નીકળ્યું. શીરો જલ્દી બને 5 મિનિટ. બનાવું શીરો? હા બનાવ, ખૂબ જોરથી ભૂખ લાગી. અને બાઈએ શીરાનો પાટ ખોલ્યો. સ્ટેન્ડિંગ કિચન, ઉઘાડી બારી, ખિડકી, અને ખિડકીમાં આમ પુસ્તક મૂકી અને પુસ્તક જોઈને બાઈ શીરો બનાવી રહી. એક તપેલીમાં થોડું ઘી નાખો, નાખ્યું.